એક નાનકડું ગામ હતું, શાંતિપૂર્વક ચાલતું, પરંતુ ધીમે ધીમે ત્યાં એક મોટો દૂષણ ફેલાતો ગયો, દારૂનું વ્યસન. ઘણા લોકો રોજ દારૂ પીતા, ઘરમાં ઝઘડા કરતા અને પોતાના કામકાજ ભૂલી જતા. ગામના થોડા જ લોકો આ બધું જોઈને દુઃખી થતા. એમાં એક માણસ હતો, નામ બાપુ, શિક્ષિત અને જાગૃત નાગરિક. એક દિવસ તેણે વિચાર્યું, થી વધુ, જો કોઈ કંઈ બોલતું નથી, તો હું જ કંઈક કરું. તે ગામમાં જઈને લોકોને સમજાવવા લાગ્યો, ભાઈઓ, દારૂમાં સુખ નથી, આ તો આપણા બાળકોનું ભવિષ્ય બગાડે છે. પણ ગામના ઘણા લોકો એને ખોટો સાબિત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. કોઈ બોલ્યું, આને શું ફરક પડે? બીજું બોલ્યું, આ પાછા સમાજ સુધારક અને અમને ઉપદેશ આપે છે. પણ બાપુ હાર્યા નહીં. એક દિવસ તેમણે જોયું કે પોલીસ હપ્તો લઈ દારૂ વેચનારોને છૂટ આપે છે. તેણે આનો વિડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. થોડા જ સમયમાં એ વિડિયો વાયરલ થઈ ગયો. ઉપર સુધી વાત પહોંચી. તપાસ શરૂ થઈ. દારૂ વેચનારા પકડાયા અને પોલીસ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ ઘટનાથી આખું ગામ ચકચારી ઉઠ્યું. લોકોએ સમજ્યું કે બાપુ ખરેખર ગામના હિત માટે લડી રહ્યા છે. ધીરે ધીરે ગામમાં દારૂ બંધ થઈ ગયો. લોકો ફરી કામધંધા કરવા લાગ્યા, ઘરોમાં શાંતિ આવી. બાપુને લોકો જાગૃત નાગરિક કહીને માન આપતા બન્યા.